કેક રેડી છે. જો ઉપર ચેરી મૂકી છે. ચીઝ કેક, મેંગો ચીઝ કેક બનાવી. અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો. સી નેક્સ્ટ વિડીયો. બીજી બનાવવાની છે મારે. મેરી બિસ્કિટ મેં ક્રશ કરી લીધા છે અને એમાં 2 ચમચી સુગર એડ કરી મેં મિક્સ કરી દઈશું. આપણે નાની નાની 2 કેક બનાવી છે મારે એકદમ. હવે એમાં 2 ચમચી ઘી છે એડ કરી દઈશું અમે. થોડી કરી દો મિક્સ. અને પછી 10 મિનિટ આપણે ફ્રીજમાં મૂકીશું. બહુ ઘી રહે છે ને થોડું નીચેનું પડ હાર્ડ થઈ જાય છે, એટલે એકદમ નાની કેક બનાવું છું. 2 બનાવી છે મારે ગ્રાન્ડસન માટે કે સન માટે. બહુ નાનું પડ બનાવીએ આપણે થોડું. હવે ફ્રીજમાં મૂકીશું એને થોડું સેટ કરીને. જો વ્હાઈટ ચોકલેટ છે 2-3 સ્પૂન જેટલી મેં કટ કરી લીધી છે. અને હવે ચીઝમાં ઉમેરીશું આપણે, એટલે ચીઝ થોડી ઓગળે નહીં, સરખી રહે. એટલે હવે હું માઇક્રોવેવમાં ગરમ કરીશ. ક્રીમ ચીઝ છે તો હવે એમાં મિક્સચરમાં હું આ લઈ લઈશ ખોલીને અને પછી તમને બતાવું. એમાં ચોકલેટ એડ કરીશું આપણે. જો મિક્સચરમાં મેં લઈ લીધી છે ક્રીમ ચીઝ અને આપણે હવે એને મિક્સ કરીશું. જો સરસ મિક્સ થઈ ગઈ આપણી ક્રીમ ચીઝ અને ચોકલેટ. હવે એમાં છે આપણે કાલે પેલો જામ બનાવ્યો હતો ને મેંગોનો, એ એડ કરીશું આપણે. કેટલો થીક થઈ ગયો છે જો જામ, કેવો ફાઇન થઈ ગયો છે. એ તમને સ્વાદ જોઈએ મેંગોનો એ પ્રમાણે એડ કરીને મિક્સ કરી દેવાનું. કેવું તમારે ટેસ્ટ જોઈએ છે એ પ્રમાણે. જો એડ કરી દીધો મેં. હવે મિક્સ કરી લઈશું, કારણ કે કોઈ વિડીયો ઉતારના હે નહીં, જે હું જાતે કરું છું એટલે મિક્સર કરતા હું નથી બતાવતી, સોરી. જો આપણે હવે આ મિક્સર જે બનાવ્યું એ કેકમાં સ્પ્રેડ કરીશું આપણે. એની પર જે મેંગો મૂકવો હોય, ચોકલેટ મૂકી હોય, જે ડેકોરેશન કરવું હોય તમે કરી શકો. પછી ભોજનમાં મૂકીશું આપણે થોડી વાર એટલે સેટ થઈ જશે. પછી ઉપર આપણે ડેકોરેટ કરીશું. થોડું થપથપાઈશું. જો મિની કેક બનાવું છું એકદમ નાની. કે છોકરા જ ખાતા હોય, આપણને નહીં ભાવે અને થોડું આપણે ઓછું ખાઈએ એટલે. હવે મેંગો કટ કરીને મૂકીશ.